વત્તા અક્ષરમેળ, માત્રામેળ, સંખ્યામેળ, સયતિક, અયતિક, ખંડ અખંડ અથવા તો સખંડ અખંડ, આ છંદના પ્રકારો જે હતા એના વિશેની માહિતી મેં તમારા સુધી પહોંચાડી. આ ઉપરાંત યતિભંગ, શ્રુતિભંગ એ વિશેની પણ માહિતી આપી. અને પછી આપણે જે છંદ શીખવા માટેના સૂત્રો 4 મારી પાસે જે હતા એ મેં તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલો. મારે એ જાણવું છે કે તમે આમાંથી 4માંથી એક સૂત્ર કર્યું હશે તો જ તમે છંદમાં કામ કરી શકશો, નહીતર અક્ષરમેળ છંદમાં કામ નહીં થઈ શકે. તમે કોઈ સૂત્ર કોઈ ગોખ્યા 4માંથી એકે? જે મિત્રો પરીક્ષા આપવાના છે એ લોકો જ માત્ર બોલે, બીજા નહીં. કારણ કે બીજાને જરૂર નથી એટલા માટે કહું છું. જે લોકો સ્પર્ધાત્મક એક્ઝામ આપવાના છે અને કોઈને આવડતું હોય તો બોલો, અથવા બે ચાર નામ હું જાણી લઉં તો હું એના નામ પૂછીને વચ્ચે વચ્ચે ક્યારેક પ્રશ્ન ઊભો થાય તો પૂછું કે નહીં? નહીં, ચાલો. તો આજે આપણે જે છે છંદ જુદા જુદા અક્ષરોના પહેલે આપણે અક્ષરમેળ છંદોની વાત કરીએ અને હું પછી તમને કહેતો જઈશ કે આ કયા પ્રકારમાં આવે છે એ પણ. બરાબર છે? એટલે તમે એ પણ તમને ખ્યાલ આવી જશે કે આ સખંડ છે કે અખંડ છે, સમ છે કે વિષમ છે, અક્ષરમેળ છે, સંખ્યામેળ છે વગેરે. તો આપણે પહેલેથી અક્ષરમેળ છંદો એને આપણે 2-3 રીતે ઓળખીએ છીએ: ગણમેળ, અક્ષરમેળ અને રૂપમેળ. આ 3 નામ ચાલે છે. તમારે ત્યાં પરીક્ષામાં આ 3માંથી કોઈ પણ નામ પૂછી શકાય. નીચેનો છંદ કયા પ્રકારમાં આવે? રૂપમેળ, અક્ષરમેળ અથવા ગણમેળ. જેના ગણ હોય એ આ 3માંથી કોઈ પણ નામ હોય તો ચાલે. ગણ એટલે શું? એ આપણે ગઈ વખતે શીખ્યા છીએ કે 3 અક્ષરનો સમૂહ, અને એને આપણે લઘુ અને ગુરુના સ્થાનમાં આગળ પાછળ કરીને 1 લઘુ 2 ગુરુ, 2 ગુરુ 1 લઘુ અથવા 3 લઘુ 3 ગુરુ જુદા જુદા ગણો બનાવતા હતા અને એ 8 ગણ બનતા હતા. બરાબર છે? તો આજે આપણે જે સામાન્ય તમને એક્ઝામોમાં પૂછાય છે એવા છંદોથી શરૂઆત કરી, જેથી આપણે બિનજરૂરી છંદોમાં ટાઈમ ન બગડે. ઉપેન્દ્ર વજ્રા. આ છંદ તમે બધા જ કદાચ શીખ્યા હશો. કેટલા અક્ષરનો છે? તો કે 11. જ ત જ ગા ગા. હવે જ ત જ વત્તા ગા ગા, વત્તા એટલા માટે બોલું છું કે 3 ગણ છે, પછી ચોથામાં એક અક્ષર ખૂટે છે ગણ માટે, એટલે આપણે લઘુ ગુરુ અથવા ગુરુ ગુરુ મૂકતા હોઈએ છીએ. બરાબર છે ને? તો જત જ ગા ગા આ બંધારણ થયું. હવે એના અક્ષર થયા 11. 11 અક્ષરમાં હવે તમે જો કોઈને ગાતા આવડતા હોય છંદો, મને તો બધા નથી આવડતા, પણ જેને ગાતા આવડતા હોય એ ગાઈ શકે. લગા લગા ગા લગા લગા ગા લગા લગા ગા લગા લગા ગા. આ હું છંદનું બંધારણ મેં ગાયું. તમને આના ઉપરનો કરાર વિંદે નમતાર મિંદમ, આ શ્લોક જે છે મુખાર વિંદે ના વિનિવેશયંતી, એ એમાં ચાલે. બરાબર છે ને રવિભાઈ? ઉપેન્દ્ર વજ્રામાં. હા સાહેબ. ચલો, તો એ જે છંદ જે છે તે તમે ઉપેન્દ્ર વજ્રામાં ગણી શકો. પછી ચણો ચણો ભીંત હજી ઊંચી, ચોપાસ એ ભીંત ઘણીએ ઊંચી. સર, બોલો. આ જે શ્લોક છે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, એ બી આ જ છંદનો? હા, ત્વમેવ માતા. યસ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. કેટલા અક્ષર થાય છે ગણી લો. 11 અક્ષર થતા હોય ને તમે ગાઈ શકો છો તો ગાઓ. તો તમે ગાઈ પણ શકશો એ છંદ, એટલે તમને ખ્યાલ આવી જશે. આવડે છે ને ગાતા? હા. હા, બસ. તો તમને એ અક્ષર ગણો
પછી એનો ગણ બનાવો 3 ત્વમેવ લ ગા લ, માતા ગા ગા, ત્વમેવ માતા ચ ગા ગા લ, બરાબર ને? ત્વમેવ માતા, પછી શું છે? ચ પિતા ત્વમેવ, ચ પિતા લ ગા, ત્વમેવ લ ગા લ, લ ગા ગા, સોરી. હવે આમાં એક નિયમ તમને છેલ્લે કહી દઉં કે ગુજરાતીની ભાષામાં જ્યારે છંદનું કરો ત્યારે છેલ્લો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ ગુરુ ગણવાનો, બની જાય. બરાબર છે ને? એમાં ગુરુ જ બની જાય છે, કારણ કે છેલ્લો અક્ષર હંમેશા લંબાતો હોય છે. એટલા માટે ગુજરાતીમાં એને આપણે સ્વીકાર લીધો છે. એટલે અહીંયા છેલ્લે લઘુ હોવા છતાં પણ આપણે એને ગુરુ ગણવાનો છે. તો આ ઉપેન્દ્ર વજ્રા છંદ જે છે એ તમે માત્ર 11 અક્ષર જત જ ગાગા આ તમે યાદ રાખશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ છંદ કયો છે. ને આ ઉપરનું જો ગાતા આવડતું હોય તો ઇન્દ્ર વજ્રા અને ઉપેન્દ્ર વજ્રા સમાન જ ગવાય છે. હવે પછીનો બીજો છંદ હું હમણાં જે નામ બોલ્યો હતો, હું આજે ઝડપી એટલા માટે જઈશ કે આપણે આજે 10ની આસપાસ બને ત્યાં સુધી પૂરું કરી દેવું છે. બીજો છંદ ઇન્દ્ર વજ્રા, આ એનો ભાઈ જ કહેવાય. માત્ર પેલો અક્ષર તમારે બદલવાનો છે, બાકીનું બધું એ જ છે. પેલો અક્ષર, ગણ પણ નહીં. ગણ ઓટોમેટિક બદલાઈ જશે એક અક્ષર બદલાય એટલે. જત જ ગાગા જે ઉપેન્દ્ર વજ્રામાં હતું એમાં પેલો લઘુ છે એની જગ્યાએ ગુરુ કરી દો, તત જ ગાગા થઈ જશે. ગાગા લ ગાગા લ ગા લ ગાગા, બરાબર ને? તો આ છંદ જે થશે તો એ ગા ગા લ ગા ગા લ ગા લ ગાગા, ગાગા લ ગાગા લ ગા લ ગાગા, પેલાની જેમ જ ગવાશે, બરાબર છે ને? ચોપાસ એ ભીંત ઘણી ઊંચી, જો પેલામાં ચણો ચણો ભીંત હજી ઊંચી હતું, એમાં ચ લઘુ હતો. આમાં ચોપાસ, એમાં ચો ગુરુ છે. ચોપાસ એ ભીંત ઘણી ઊંચી, 11 અક્ષર થઈ ગયા. તો આ છંદ પણ જે છે તે એક જ અક્ષર ફેરફાર કરો ત્યારે ઇન્દ્ર વજ્રા બને છે. હવે તમે નવો છંદ આમાંથી જ બની જશે, ઉપજાતિ. ઉપજાતિ એટલે આ બે છંદોનું મિશ્રણ. એક પંક્તિ જે છે ઇન્દ્ર વજ્રાની હોય અને એક પંક્તિ ઉપેન્દ્ર વજ્રાની હોય તો એ ઉપજાતિ છંદ બને છે. હવે તો તમને છંદ જો આ બે યાદ રહ્યા હોય તો 3 ઓટોમેટિક આવડી ગયા કહેવાય. પછીનો છંદ જે છે તમે 11 અક્ષરના આ સિવાયનો કોઈ છંદ આવે છે? શાલિની કે એવું કોઈ છે તમારે ભણવામાં? રથો દત્તા છે કે લલિત છે, શાલિની છે, આ બધા 11 અક્ષરના છે. મોટે ભાગે આ નથી આવતા એટલે હું એને અત્યારે છોડી દઉં છું. હવે 12 અક્ષરના છંદોમાં મારે ખ્યાલથી તમારે ત્રોટક અને ભુજંગી આવતા સર હશે. 12 અને 14 બંનેના છે. હા, 12 અક્ષરના, 12 અને 14 અક્ષરના જ છે, પણ અત્યારે તો આપણે 11 પછી 12 ના લઈએ, પછી 14 માં આવી જઈશ. એટલે હા બોલો. આટલા બંધારણના તો છંદ છે જ. છે જ ને? હા તો વાંધો નહીં, પણ તમારે હા સિલેબસમાં મોટે ભાગે જે છંદો આવતા હોય છે એ હું તમને કહેતો રહ્યો છું. હા, એટલે સિલેબસમાં લખેલા તો એ જ કીધા મેં. ઓકે. હવે તમે જો ત્રોટક જે છે અખિલમ મધુરમ વાળો તમારા સંસ્કૃતમાં, એ લલગા 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 4 સ આપણે પેલા સૂત્રમાં શીખ્યા હતા ને, યમા તારા જભાન સલગા લઘુ લઘુ ગુરુ બરાબર સ. આ 4 સ સળંગ 12 અક્ષર થાય, 4 તેરી 12, તો એ ત્રોટક છંદ બને છે. હવે એનું જો તમારે અખિલમ મધુરમ સંસ્કૃતનો શ્લોક તમને આવડતો હોય તો એ એમાં છે. પછી
ભુજંગી એ પણ 12 અક્ષરનો છે, તમારે ભણવામાં આવતો હતો. એમાં 4 ય છે. લગાગા, 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 લગાગા. બરાબર. હા, પેલાનું તમને દૃષ્ટાંત એક આપી દઉં. નહીં તે કંઈ દોષ ભર્યા નયનો, નહીં તે કંઈ દોષ ભર્યા નયનો. આસાન. કયું દૃષ્ટાંત થયું? ત્રોટકનું. 12 અક્ષર વાળું જે છંદ છે ત્રોટક એનું. અને ભુજંગીનું પણ દૃષ્ટાંત અહો દેવના દેવ હે. એ તમે જો પ્રાર્થના શીખ્યા હો તો એમાં ચાલે. અહો દેવના દેવ હે વિશ્વ સ્વામી, કરું હું સ્તુતિ આપની શીશ નામી. બરાબર છે ને? તો આ જે છે એ ભુજંગીનું દૃષ્ટાંત છે. તો આ ભુજંગી જે છે એ 12 અક્ષરનો છે. અત્યારે મેં 2 11ના 2 12ના કયા છે. અને હવે તમે 13નો કોઈ છંદ તમારે ભણવામાં આવતો નથી મારા ખ્યાલથી. એટલે આપણે સીધા 14મા અક્ષર ઉપર વસંત તિલકા. આ છંદ તમે ભણ્યા છો કદાચ 10મામાં અથવા તો 12મામાં. ના, 12મામાં તો નહીં આવતો, પણ 10મામાં આવી ગયો હશે. તભ જજ ગાગા. તભ જ ગાગા. યતિ આપણે જે કહેતા હતા 8મા પર આને યતિ આવે છે. તભ જ ગા ગા લ, ગા લ લ, લ ગા લ, લ ગા લ, ગાગા. ખ્યાલ આવે છે? હ બરાબર ગા ગા લ, ભ બરાબર ગા લ લ, જ બરાબર લ ગા લ, બીજો પણ જ છે લ ગા લ, અને છેલ્લે 2 ગાગા. 14 અક્ષરનો તમારે એક જ છંદ આવતો હશે મોટે ભાગે, ને એ છે આજ તભજજ ગાગા. કાંતની એક પંક્તિ મને યાદ આવે છે. શાને થવું પતિત આશ્રમ ધર્મનાથી. શાને થવું પતિત આ ધર્મનાથી, સૌંદર્ય શું જગત શું તપ એ જ સાથી. 2 પંક્તિ આની અંદર આવી ગઈ, બરાબર ને? 14 અક્ષરની 2. તો આ જે છે તે વસંત તિલકા. આ છંદ મોટે ભાગે પેલામાં મંત્રોમાં વધારે વપરાય છે. શાને થવું પતિત આશ્રમ ધર્મનાથી, સૌંદર્ય શું જગત શું તપ એ જ સાથી. બરાબર. તો આ રીતે તમને જો ગાતા આવડતું હોય ને જો પંક્તિ તમારી સામે હોય અને તમે જો મનમાં આવું ગુનગુનાવીને પણ ગાઈ શકો. હા, બોલો. અતિ જ્ઞાનમાં ઉદગ્રીવ દ્રષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે. ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે. બરાબર ને? આ છંદ પણ આ પંક્તિ જે યાદ કરાવી કાંતની એ પણ એની જ છે. અર્થાત કે અતિ જ્ઞાનની અંદરની જે છે વસંત તિલકાની છે. બરાબર. ઉદ્ગ્રીવ દૃષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે, ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે. બરાબર. તો આ પણ 14-28 2 પંક્તિ રવિભાઈ યાદ કરાવી. તો એ તમને તમે જો પૂછ્યું કે આનું એક દૃષ્ટાંત આપો તો તમે આ દૃષ્ટાંત આપી શકો. ઉપરની અને આ બંને કાંતની પંક્તિઓ હતી. હું બોલ્યો તો અગાઉ એ પણ એની જ છે. રામ અને માતામાંથી પણ પૂછાય છે ઘણી વખત. ત્યાં દૂર ઓલી કઈ હા હા ત્યાં આવડતું. દૂર બોલો બોલો, ત્યાં આવડતું હતું. દૂર ધૂળ ઉડતી નજરે ચડે છે. તો આ 5મી પંક્તિ તમને મળી. હલો. બરાબર. હાજી, મને સર સંભળાય છે. આપણે આમાં વિશ્વભરી સ્તુતિ હોઈ શકે આ છંદમાં? કયું? વિશ્વભરી સ્તુતિ. બિલકુલ બિલકુલ. એ પણ વસંત તિલકા છે. વિશ્વંભરી અખિલ વિશ્વ તણી. વિશ્વ તણી જનેતા. અચ્છા. પછી હવે આપણે 15 અક્ષરનો છંદ જે છે માલિની. નામ સાંભળ્યું હશે. અને એના અક્ષર 15
એના પર 8મા અક્ષરે યતિ છે. બંધારણ છે ન ન મ ય ય. ફરીથી બોલું છું, ન ન મ ય ય. અર્થાત કે લ લ લ લ લ લ ગા 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 લ ગા ગા લ ગા ગા. બરાબર છે? આ એનું બંધારણ થયું. હવે એનો તમારે જો ઓળખવું હોય, સળંગ 6 લઘુ હોય તો એ અને 15 અક્ષર હોય તો તમારે લખી નાખવાનું માલીની, કંઈ જોવું ના હોય તો. મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે. કાંતની જ પંક્તિ છે. મધુર મધુર ઠંડો, અહીંયા યતિ આવી ગયો. ઠંડો શબ્દ પૂરો થઈ ગયો, બરાબર ને? મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે. પરમ વિમલ શોભા ચંદ્રિકાની વિરાજે. તો આ પંક્તિ જે છે એ આપણે માલિની છંદની છે. માલિની બરાબર 15 અક્ષર. ફરીથી બોલતો જઉં છું, ન ન મ ય ય લ લ લ લ લ લ ગા 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 લ ગા ગા લ ગા ગા. આ રીતે જ્યારે આવે ત્યારે સમજવાનું કે તે માલિની છે. હવે તમારે ગ્રામ માતામાં પેલું મધુર સમય તે વે. હા, બરાબર છે. બોલો, આગળ ગાવ ગાવ. મને નથી આવડતી એ પંક્તિ. ના, એ મને અત્યારે આમ યાદ નથી આવતી આખી પંક્તિ, પણ મધુર સમય તે વે ખેતરે શેરડીના શું હતું? રવિ કેરો એના કર ગાલ પર ફેરવે હા, છે, એવું ગાલ બધું અંદર આવે ગાલ છે. પર ફેરવે ને. હા 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 હા, બસ એ જ, એ માલિની. એ માલિની છે. તમે ગ્રામ્ય માતા જો કલાપીનું પદ ભણ્યા હો તો આ 17 અક્ષરના 4 છંદ છે. હવે એમાં તમારે ગૂંચવડા પ્રશ્ન ઊભા થાય એવી શક્યતા રહે કે ભાઈ આ 17 અક્ષરનો કયો હશે. મેં ગયો વખતે એક ટ્રીક બતાવી હતી તમને કે જો ઓળખવું હોય ને 17 અક્ષર હોય તો તમારે પેલા 4 અક્ષરો 5 અક્ષરો છે એવું યાદ રાખવું પડશે. મંદાક્રાંતા હોય તો પેલા 4 ગુરુ આવે એટલું યાદ રાખી લેવાનું. 17 અક્ષરના છંદની વાત કરું છું. પેલા 4 ગુરુ, પછીના 5 લઘુ, પછી 2 ગુરુ 1 લઘુ, 2 ગુરુ 1 લઘુ, 2 ગુરુ, બરાબર 17. શિખરીણી હોય તો એનાથી થોડુંક જુદું. પેલો લઘુ ને પછીના 5 ગુરુ, પેલો લઘુ પછીના 5 ગુરુ. પછી આપણે દૃષ્ટાંતો જોઈએ છે. હું આ ટૂંક શોર્ટકટ જે બતાવી દઉં. પછીના 5 લઘુ, પછી 2 ગુરુ 3 લઘુ ને છેલ્લે ગુરુ. પછી હરિણી. કદાચ હરિણી તમારે ભણવામાં બહુ ઓછો આવ્યો હશે, છતાંય પૂછાવાની શક્યતા રહે છે. એને આપણે સળંગ 5 લઘુ લઈ લેવાના અને પછીના 5 ગુરુ, પેલા 5 લઘુ ને પછીના 5 ગુરુ. આવો જો છંદ 17 અક્ષરનો હોય તો તમારે એને હરિણી છંદ નામ આપી દેવાનું વિના સંકોચે. અને આ સિવાય, આ 3 સિવાયનો જો છંદ હોય તો એ પૃથ્વી હોય છે. છતાંય લગાલ લલગા, લગાલ લલગા 2 વખત આવશે. જસ જસ, લગાલ લલગા, લગાલ લલગા, લગાગા લગા, છેલ્લે લગાગા લગા. એટલે જસ જસ યલગા, બરાબર. લગાલ લલગા, લગાલ લલગા, લગાગા લગા. તો આ 4 છંદના આપણે હવે દૃષ્ટાંતો અને યતિ, સ્થાન વગેરે જે છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. શિખરીણી આપણે પેલે મંદાક્રાંતા પહેલે લીધો હતો. હા, મંદાક્રાંતા તમે જો કલાપીના ઘણા બધા પદો ભણીને આવ્યા હશો.
તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. હાય પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. ભણ્યા હશો. આગે ઉભા તટ ધુમ્મસ, જેમાં દ્રુમો નીંદ સેવે. આ પણ મંદાક્રાંતા છે. હવે મંદાક્રાંતા તમારે જો તમારે ઓળખાવાનો જગ્યાએ એમ કે મંદાક્રાંતા વિશેની માહિતી આપો તો અક્ષર 17 ગણ મ ભ ન ત ત ગા ગા યતિ 4 અને 10મા અક્ષરે અંતે તો હોય જ છે, પણ 4 અને 10 એ આપણે ગણવાની. બેઠી ખાટે ફરી વળી બધે, હા, મેલ્યું ઓરડામાં. તો આ પંક્તિ પણ તમે જો ભણ્યા હો બકટ ઠાકોરની પિયર ઘરની વાત છે એમાં, બરાબર ને, મારા ખ્યાલથી. તો હા એ તમે ભણ્યા હો તો એ પણ મંદાક્રાંતાની છે. ઉમાશંકરની પણ પેલી છે ને જાણીતી પંક્તિ, એ પણ પૂછાય છે. કઈ છે બોલો. મારું અખિલ જગમાં. ઉમાશંકરની છે, કોની છે? બૂમ એક પાડી ત્યાં તો પેલી ચપળ દિશતી વાદળી જાય ચાલી. હા, હશે. તો આ જો વાદળી જાય ચાલી, ના એની નહીં હોય એવું લાગે. વાદળી જાય, છેકો મારું હમ મ હમ મ ને ભ નો પેલો અક્ષર આવી ગયો, મારું 4 અક્ષર થયા. પછી અખિલ જગમાં. હા, તો આ બરાબર 10મા પર ને ચોથા પર યતિ આવી ગયો, બરાબર. હમ. તો આ 10મા ને ચોથા ઉપર યતિ આવી જાય, ગોઠવાઈ ગયું બરાબર, તો એ તમે જે ભાઈએ કહ્યું એ પ્રમાણે મંદાક્રાંતા બને છે. બીજી કોઈ પંક્તિ હજી યાદ હોય તો બોલો, એમ મિત્રોને મળી રહે. ધીમે ધીમે જગતભરમાં શોધવા હું ફર્યો છું. કોણે કોણે વન ઉપવને કંટકોમાં ભમ્યો છું. બરાબર ને? આ બે પંક્તિ જે છે એ પણ મંદાક્રાંતાની છે. લગ્ન ગીતોમાં મોટા ભાગે મંદાક્રાંતા છંદ જોવા મળે. આ તમને જો ગાતા આવડે તો મંદાક્રાંતા મબન તત ગા 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 ગણોથી રચાય, બરાબર. આવું તમે જો ગાઈ લો તો પણ ખ્યાલ આવી જાય કે આ મંદાક્રાંતા છે. કારણ કે આ મંદાક્રાંતાનો અર્થ છે મંદ મંદ ક્રાંત જેની છે તે ધીમી ચાલ. આ ગુરુ પ્રધાન છંદ છે. જો એમાં પેલા 4 ગુરુ છે અને પછી વચ્ચે 6 ગુરુ પાછળથી આવે છે, બરાબર. એટલે જ્યાં ગુરુ વધારે હોય એની ચાલ જે છે, ગતિ જે છે એ ધીમી હોય. એટલે મંદ મંદ ક્રાંત, એની ગતિ જેની ધીમી છે તેવો છંદ, એટલે મંદાક્રાંતા, બરાબર. પછી અસત્યો માહેથી વાળો છંદ જે લઈએ, આપણે ગઈ વખતે પણ એની ચર્ચા કરી હતી. શિખરીણી. શિખરીણી છંદ જે છે એનો યતિ 6 અને 11, બરાબર ને. હમ. હમ. તો અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. હવે આ જે છે આપણે, મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે ય મ ન સભ લગા, ય મ ન સભ ત્યાં સુધીના ગણ છે અને લઘુ ગુરુ છેલ્લા 2 અક્ષર, કારણ કે ત્રીજો અક્ષર નથી એટલે ગણ નથી બનતો. છઠ્ઠા ઉપર યતિ અસત્યો માહેથી, અહીંયા અટકો છો તમે, બરાબર ને. તો આમ જ્યાં અટક સ્થાન આવે એને આપણે યતિ કહીએ છીએ. એ મેં ગઈ વખતે તમને શીખવ્યું છે એટલે હવે તમને એ ખ્યાલ છે જ. તો પછી ફર્યો તારી સાથે પ્રિયતમ સખે સૌમ્ય વયમાં. કર્યો તારી સાથે, બરોબર છે. પ્રિયતમ સખે સૌમ્ય પ્રિયતમ વયમાં, સખે સૌમ્ય વયમાં. વયમાં થઈ ગયું ને. તો થઈ ગયું. આ છંદ જે છે એ પણ શિખરીણી, અને આ પણ પંક્તિ જે છે કવિ
કાંતની છે. ગયા વર્ષો મારા મુજ વતનથી અલગ જે, ગણ્યા તેને મેં તો 10 ઉપર 2 4 તદપી, રહ્યા માર્ગો એવા ઉપર રજ સંપૂર્ણ ધરતા. બરાબર, તો આ જે છે પંક્તિઓ એ પણ શિખરિણી છંદની જ છે. હવે તમારે હરિણી તમે બહુ અને એ ભણ્યા સિવાય નહીં હો. પુષ્પદંતનું શિવ મહિમ્ન સ્તોત્ર એ આખું શિખરણીમાં. અચ્છા, એ તમે સંસ્કૃતમાં જે હોય તમે બોલો એટલે એને ખ્યાલ આવી જાય. મને નથી આવડતું એ. ના, એ તો મને નથી આવડતું. હમ. હા, તો એ છંદ જે છે તમને જો આવડતું હોય પણ એ આખું સ્તોત્ર શિખરણીમાં છે, છેલ્લા 2-3 શિખરણી, શ્લોકોની બાદ કરતા. બરાબર. તો તમને જે સંસ્કૃત વાળા મિત્રો હશે અને જો એમ લોકોને આવડતું હશે તો તમારે આ રેકોર્ડિંગ મોકલી આપે રવિભાઈને, અને એ બીજા સુધી પહોંચાડી દેશે. તમારાથી જેને આવડતું હોય એ લોકો કહી શકે. એમાં છેલ્લે એકાદો શ્લોક જ માલિનીમાં આવે છે. આ પેલો અસિત ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરસ્તરુવર શાખા લેખની પત્રમ ઉર્વી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ મીશ પારમ ન યાતિ. આવો એકાદો શ્લોક છેલ્લે આવતો હોય છે માલિનીમાં. હા, તો માલિનીનું પણ દૃષ્ટાંત મળી રહ્યું. પણ ગુજરાતીના પ્રશ્ન પેપરમાં તમે ગુજરાતીના છંદોને પંક્તિઓ ટાંકજો, અને સંસ્કૃતનું હોય એમાં સંસ્કૃતની ટાંકજો. કારણ કે તમારી એક્ઝામો કદાચ વિષયવાર અલગ લેવાતી હોય તો. બરાબર છે. હવે કયો છંદ રહ્યો આપણી પાસે? હરિણી આપણે ગયા હતા. હરિણી છંદ મિત્રો 17 અક્ષરનો છે. મેં તમને કહ્યું એમ સળંગ 5 લઘુ, પછી સળંગ 5 ગુરુ, પછી લગા, નસ મર સલગા, નસ મર સ, પછી લલગા અને છેલ્લે લગા. બરાબર, એટલે લ લ લ, લ લ ગા, ગા ગા ગા, ન સ મ, પછી ગા લ ગા, લ લ ગા અને લગા, ન સ મર સલગા. આ એનું બંધારણ છે. યતિ 6ઠ્ઠા અને 10મા અક્ષર. જો મંદક્રાંતમાં ક્રાંતા જે હતો એમાં 4થા અને 10મા અક્ષર યતિ છે, આમાં 6ઠ્ઠા અને 10મા અક્ષર છે. કાંતની એક પંક્તિ મને યાદ આવે છે, એની પત્ની ઉપર લખેલી: નયન નમણા ગ્રીવા ધોળી લલાટ સુહામણું. નયન નમણા ગ્રીવા ધોળી લલાટ સુહામણું. પછી બીજી એક: રજકણ બની ઊંચે ઉડી કદી પડવું નથી. રજકણ બની, અહીંયા યતિ આવ્યો. ઊંચે ઉડી, અહીંયા યતિ આવ્યો. રજકણ બની ઊંચે ઉડી કદી પડવું નથી. કદી પડવું નથી 17 અક્ષર થઈ ગયા ને. તો આ બીજી પંક્તિ. પછી રાજેન્દ્ર શાહની પણ મને યાદ આવે છે: ગહન નિધિ હું, ગહન નિધિ હું, મોજુએ હું વળી ઘન વર્ષણ. જો અહીંયા તમને પેલો એક નિયમો પણ સાથે સાથે બતાવ્યો. ગહન નિધિ હું, મોજુએ હું વળી ઘન વર્ષણ. જો અહીંયા વર્ષણ, અહીંયા વ પછી ર જે બોલાય છે એ રેફ આપણે આ લોકો બોલતા હોય છે, અડધો ર છે એટલે વર એમ થાય છે. એટલે ર વ ર લઘુ હોવા છતાં પણ અહીંયા ગુરુ ગણાયો છે. મેં તમને અગાઉ નિયમ કહ્યો હતો ને કે જ્યાં થડકા લાગતો હોય તો એના પહેલાનો લઘુ હોય તો એ ગુરુ થઈ જાય. તો વર્ષણ એવું થશે. બરાબર. અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન. જો અભિનવ સ્વરૂપે, અહીંયા 7 અક્ષર થયા. અહીંયા શું થયું? યતિભંગ. આ નિયમ મેં તમને ગઈ વખતે બતાવ્યો હતો કે જ્યારે મૂળ
યતિની જગ્યાએ જો શબ્દ લંબાઈ જાય અથવા તો એના પહેલા શબ્દ પૂરો થઈ જાય અને અટકવાનું આવી જાય, અથવા તો યતિ જ્યાં આવતો હોય ત્યાં શબ્દ પૂરો ન થતો હોય અને શબ્દ તોડવો પડે, એને યતિ ભંગ કહેવાય. તો અહીંયા શું થશે? અભિનવ સ્વ, રૂ ઉપર યતિ આવવો જોઈએ, બરાબર ને? તો રૂ પે, અહીંયા શબ્દ પે ઉપર પૂરો થાય છે એટલે અહીંયા યતિ ભંગ કહેવાય. અભિનવ સ્વ રૂ, આવો રૂ તો કોઈ શબ્દ ન સ્વરૂ પે, અહીંયા શબ્દ પૂરો થાય છે એટલે રૂ અને પે ની વચ્ચે રૂ પછી યતિ આવતો હોવાથી આને યતિ ભંગ કહેવાય. પણ જો એના પહેલાની પંક્તિ જો ગહન નિધિ હું, અહીંયા અટકવાનું આવ્યું એટલે અહીંયા છઠ્ઠા ઉપર યતિ બરાબર છે, પણ પેલામાં સ્વરૂપે પાછળ જતા રહ્યા આપણે, એટલે રૂ અને પે એ શબ્દ તૂટે છે. તૂટતો હોવાને કારણે એને યતિ ભંગ કહેવાય. આ હું વારંવાર તમને એટલા માટે કહું છું કે તમારા મગજમાં ગોળાઈ જાય, વલોવાઈ જાય, ઉતરી જાય. થોડો કંટાળો આવશે પણ થોડુંક ચલાવી લેવાનું. અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન. તો આ પંક્તિ જો છે એ રાજેન્દ્ર શાહની છે અને એમણે તમે એના જો સોનેટ માળા જોઈ પેલી વાંચી હોય તો એમાં આ સોનેટની અંદર મુકાયેલી છે. પછી હવે પૃથ્વી છંદ, જસ જસ યલ ગા, 17 અક્ષર. મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે લગાલ લલગા 2 વખત થાય એટલે પૃથ્વી છંદ થઈ જાય. પેલા શોર્ટકટમાં બતાવતો ત્યારે લગાલ લલગા, લગાલ લલગા 12 અક્ષર થઈ ગયા. આવી રીતે જ્યારે પંક્તિ રિપીટ થાય ત્યારે સમજવાનું કે આ પૃથ્વી છે. જસે જસે પછી લગા ગા લગા, છેલ્લે 5 અક્ષર એવી રીતે આવશે, લ ગા ગા લગા. થઈ ગયા 17 અક્ષર. હવે તમે શિરીષ ફૂલશ્રી સુકોમળ સ્વભાવની હે રમા, કઠોર મુજ સ્પર્શ થઈ ગયો તું દેજે ક્ષમા. કઠોર સ્પર્શ જો શિરીષ ફૂલશ્રી સુકોમળ સ્વભાવની હે રમા, કઠોર મુજ સ્પર્શ થઈ ગયો તો તું દેજે ક્ષમા. અરે વાહ. આવી રીતે આ રાજેન્દ્ર શાહની મારા ખ્યાલથી પંક્તિ છે, એને આ લખી છે. પછી તમે પૃથ્વી છંદની અંદર હતા કમલ નૈનવા ચળકતી હતી આરસી, હતા ધવલ દંતવા શુભ્ર અનાર ની કલી. બરાબર છે? હતા ધવલ દંત વા શુભ્ર અનાર ની કલી. આ પેલો અલંકાર કહેવાય સહસંદે અલંકાર. હતા ધવલ દંત વા શુભ્ર અનારની કલી, ઘડ્યું સુમન અંગ વા અવનીની ઘડી તી પરી. આ શું હતું? અવનીની ઘડ્યું સુમન અંગ વા અવનીની ઘડી તી પરી. હવે આની અંદર તમે જુઓ આ 17 અક્ષર થશે અને એનો યતિ 8મા ઉપર એક કોમળ યતિ એવો શબ્દ વપરાય છે. અર્થાત કે ક્યારેક એ યતિ આગો પાછો થઈ જાય, 7મા ઉપર કે 9મા ઉપર જતો રહે. અને ઘણીવાર અભ્યસ્ત પૃથ્વી લખે તો એમાં યતિ મૂકતા નથી. અને પૃથ્વી તિલક જ્યારે કરવામાં આવે ત્યારે 3 લઘુ ગમે ત્યાં ઉમેરી દેવામાં આવે છે. એટલે કે 17ની જગ્યાએ 20 અક્ષરનો છંદ થઈ જાય છે. તમારે આ બધું યાદ રાખવાની જરૂર નથી. તમારે માત્ર 8મા ઉપર યતિ અથવા તો કોમળ યતિ એટલું જ યાદ રાખજો. બાકી બધું જસ જસ યલગા અને એના દૃષ્ટાંતો જે છે તે. હવે 17 અક્ષરના 4 છંદ પછી બીજી કોઈ પંક્તિઓ તમને યાદ આવતી હોય, તમે ક્યાંય ભણ્યા હો પૃથ્વી છંદની, તો એ તમે
ત્યાં મૂકી શકો. હું બોલું એ જ મૂકવી એ તમારે જરૂરી નથી. હવે શાર્દુલ વિક્રીડિત આ છંદ તમે ભણ્યા છો ને એની પ્રાર્થના ઘણીવાર યાકુંદે ઋતુસારહાર બોલતા હશો. સંસ્કૃત વાળા મિત્રોને આ છંદ આવડે છે. પછી કલાપીની ગ્રામ્ય માતામાં ઉગે છે સુરખી ભર્યો રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી એકે નથી વાદળી. આ પંક્તિ બે જે છે એ પણ શાર્દુલ વિક્રીડિત છંદની છે. એ કદાચ તમને આવડતી જશે. પછી કાંતની એક પંક્તિ મને યાદ આવે છે. સ્નેહી સ્નેહ તણો અનાદર, કહે શી રીત થી હું સહું, આલંબી ઉછરેલ કેવલ સાથી રહું નિરાધાર હું. આ પંક્તિ પણ કાંતની છે. હવે શાર્દુલ વિક્રીડિતનું બંધારણ મસ જસ તત ગા 19 અક્ષર, યતિ 12 નામ પણ એ સરસ રાખ્યું છે, શાર્દુલ વિક્રીડિત. શાર્દુલ એટલે બાઘ. સાવજ, સિંહ અથવા તો વાઘ, બરાબર. જેની વાઘ અથવા તો સિંહ જેવી લાંબી છલાંગ છે તેવો છંદ. આનો યતિ છે 12 અક્ષરે, બહુ દૂર આવે છે, બરાબર ને. એવો છંદ એટલે શાર્દુલ વિક્રીડિત. પછી એટલે આ ગાવામાં સારો પડે ને. હા, ગાવામાં પણ તમને આવડતું હશે તો ગાઓ. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ યતિ હેમંતનો પૂર્વમાં, પૂર્વમાં ભૂરું છે ભૂરું છે નભ સ્વચ્છ 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 દિશતી એકે. એ નથી વાદળી. હવે જો તમને અહીંયા એક પ્રશ્ન ઉભો થયો એવો હશે, કદાચ સમજી ગયા હશો તો નહીં થયો. સ્વચ્છ એવું બોલાય છે તે સ્વ લઘુ છે, પણ પાછળનો સ્વચ્છ છ જોડાક્ષર આવે ને એટલે સ્વ દીર્ઘ બની ગયો. ખ્યાલ આવે છે? તો આ આપણે પેલા લઘુ હોય તો પણ ક્યારેક થડકો લાગે ત્યારે ગુરુ લઘુ અક્ષર પણ ગુરુ થાય છે. એના નિયમોમાં આ પણ તમને દૃષ્ટાંત કામ લાગે એવું છે. પછી આ તે છે સર કે અગાધ અકળ્યું અસ્પૃશ્ય આકાશ એ. જો આ સહસંદે અલંકાર અને શાર્દુલ વિક્રીડિત છંદ છે. આ તે છે સર કે અગાધ અકળ્યું અસ્પૃશ્ય આકાશ એ, 19 અક્ષર, બરાબર ને. તો આ પણ તમને ત્યાં દૃષ્ટાંત ટાંકવું હોય, ઉદાહરણ આપવું હોય, દાખલો તરીકે જોડવાનું આવે તો તમને પંક્તિ યાદ હોય તો તમે ત્યાં મૂકી શકો. હવે 21 અક્ષરનો છંદ સ્ત્રગધરા, યતિ 7 અને 14 અક્ષરે. બંધારણ પેલા ગણ પ્રમાણે મ ર ભ ન ય, છેલ્લા ત્રણેય ય. મ ર ભ ન ય, બરાબર ને. હવે એનું દૃષ્ટાંત વસંત પેલો વિલાસ કાંતનો છે ને, શું કહેવાય? વસંત વિલાસ ખંડકાવ્ય. ખંડકાવ્યનું શું નામ હતું? ભૂલી ગયું નામ છું. પંક્તિ મને યાદ આવે છે. ચાલો. ધીમે ધીમે છટાથી, અહીંયા યતિ આવ્યો, ધીમે ધીમે છટાથી, 7 અક્ષર. બરાબર ને. 7 અક્ષર થયા. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ, 7 અક્ષર, ડોલતો વાયુ વાય.
ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. પછી એની આગળ પંક્તિ છે, ચોપાસે વલીઓથી પરિમલ પ્રસરે. ચોપાસે વલીઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય. બેસીને કોણ જાણે, પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય. બેસીને કોણ જાણે ક્યાંય, પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય. ગાડી નાખે હલાવી રસિક હૃદયને, વૃત્તિથી દાબ જાય. ગાડી નાખે રસિક હૃદયનો, વૃત્તિથી દાબ જાય. આ જે છે વસંત વિજય, વસંત વિલાસ નહીં, વસંત વિજય, મને યાદ આવી ગયું નામ. આ ખંડકાવ્ય જે કાંતનું તમે ભણ્યા હશો તેની અંદર આ પ્રકૃતિ વર્ણન જ્યારે એનું આવે છે, વસંત વિલાસ તો પેલું ફાગુ છે ને, ફાગુ. ફાગુ છે. હા, એટલે કહું છું ને, મને હા. વસંત યાદ આવતું પણ આ વિજય ભૂલી ગયો હતો, પછી યાદ આવી ગયો અચાનક. મારે એવું જ થયું તમારી જેમ. પછી યાદ આવ્યું કે આ તો પેલું ફાગુ છે. હા, ફાગુ. પછી ફાગુ તો છે એ, પછી મને એ ફાગુ મગજમાં આવતું હતું પણ આ વિજય યાદ નતું આવતું મગજમાં. તો આ 17 અક્ષરનો છંદ જે છે તમને એમાં કામ આવે. મને લાગે પેલા લગ્ન ગીતોમાં જે ગવાતું હોય છે, પરણ્યા એટલે પ્યારા લાગે, એમાં કદાચ આ છંદ આવતો હશે. મને એ ગાતા નથી આવડતો છંદ, એટલે ખબર નથી. એના ગીત પણ પાછું નથી આવડતું પેલું. તો આ છંદ જે છે મરભન ય ય ય, 7મા 14મા અક્ષરને યતિ વાળો, એ તમને પંક્તિઓ બીજી કોઈ પેલી બાલમુકુંદ દવેની પેલી નદી જ્યારે જાણે પિયર ઘરથી છૂટીને જતી હોય એવું એક એનું ગીત છે. એની અંદર એમાં પણ આ છંદનો ઉપયોગ કરેલો છે, પણ એ પંક્તિઓ મને મોઢે યાદ નથી. મારી એક સૌથી મોટી નબળાઈ હતી, મને પંક્તિઓ યાદ નથી રહેતી. હવે તમારે મારા ખ્યાલથી છેલ્લો છંદ હશે, આવતો હશે એમાંનો. હું અક્ષરમેળની વાત કરું છું. અનુષ્ટુપ. અનુષ્ટુપ 32 અક્ષરનો છંદ છે અને 4 ચરણ છે. 8 8 8 8ના 4 ચરણ. સંસ્કૃત પ્રમાણે તો એના નિયમો બહુ જાણવા બેસીએ તો બહુ અઘરું પડી જાય એવું છે, પણ આપણે એટલું જ યાદ રાખીએ કે સમચરણે અને વિષમચરણે એના 5મો 6ઠ્ઠો અને 7મો અક્ષર કયા છે તે જ યાદ રાખવાનું રહ્યું. આમ તો 4 ચરણનો 5મો અક્ષર લઘુ આવે અને 6ઠ્ઠો ગુરુ આવે, આટલું તો તમે યાદ રહેશે જ. દરેક ચરણનો 5મો અક્ષર લઘુ અને 6ઠ્ઠો અક્ષર ગુરુ. હવે સમ અને વિષમ ચરણની વાત કરીએ. સમચરણ એટલે બીજું ને ચોથું ચરણ. એમાં 7મો અક્ષર લઘુ બંનેમાં, બીજા અને ચોથામાં 7મો અક્ષર લઘુ અને વિષમ ચરણની અંદર 7મો અક્ષર ગુરુ. હા, બીજી રીતે તમારે યાદ રાખવું હોય તો પહેલા અને ત્રીજા ચરણમાં ય ગણ લ ગા ગા, બીજા અને ચોથા ચરણમાં યાદ રાખવું હોય તો લ ગા લ જગણ, લ ગા લ જગણ, બરાબર ને? એટલે 5મો 4એમાં લઘુ થઈ જશે, 6ઠ્ઠો 2 4એમાં ગુરુ થઈ જશે, પેલા ત્રીજામાં 7મો ગુરુ અને બીજા ચોથામાં 7મો લઘુ. એટલે પેલા ત્રીજામાં ય ગણ, બીજા ચોથામાં જ ગણ. બાકીના અક્ષરો ગુજરાતીમાં કોઈ નિયમો રાખ્યા નથી એવું મારો ખ્યાલ છે. છાયા તો વડના જેવી, ભાવતો મધની સમ. છાયા તો વડના જેવી, ભાવતો મધની સમ. દેવોના ધામના જેવું, દેવોના ધામ જેવું, ધામના જેવું, હૈડું જાણે હિમાલય. હવે આ તમે
પંક્તિ ક્યાં નાનાલાલની વાંચી હશે અથવા સાંભળી હશે. બરાબર છે? તો આ પંક્તિ જે છે એ તમને એમાં બરાબર અનુષ્ટુપ છંદમાં બેસે છે. છાયા તો કોના જેવી છે? છાયા તો વડ ના જેવી. છાયા તો વડના જેવી. ભાવ આઠ તો અક્ષર. મધુનું છાયા તો વડના જેવી, ભાવ તો મધનું સમ. મધ રાખીને આપણે, મદને સમ. બરાબર? તો સ લઘુ થઈ ગયો અહીંયા સમનો, અને હમ. વડના જેવી જે ગુરુ થઈ ગયો તો. બાકીનો બધા પાંચમો છઠ્ઠો તો બેમાં સરખા છે એટલે કોઈ પ્રશ્ન નથી. છાયા તો વડના જેવી, ભાવ તો મધુની સમ. દેવોના ધામના જેવું, હૈડું જાણે હિમાલય. લય નો લ સાતમો અક્ષર છે ચોથા ચરણમાં, અને ત્રીજા ચરણમાં શું હતું? હૈડું જાણે હિમાલય. છાયા તો વડના જેવી, ભાવ તો મધની સમ. દેવોના ધામના જેવું, જે આમાં પણ જે છે એ ગુરુ છે ત્રીજા ચરણ, બરાબર ને? હમ. પછી નહીં નાથ ન જાણો કે સવાર છે. નહીં નાથ, આઠ અક્ષર થયા. એમાં નાથ નો ના ગુરુ છે સાતમો અક્ષર. નહીં નાથ ન જાણો કે સવાર છે. ર લઘુ થઈ ગયો સાતમો અક્ષર. સવાર છે. આ કોણ બોલે છે? માદ્રી. કોને કે છે? પાંડુને. વસંત પાંડુને. વિજય ફરીથી આવ્યો, બરાબર ને? વસંત વિજય. નહીં નાથ ન જાણો કે સવાર છે. આ તો છે ઘોર અંધારું, હજી તો બહુ વાર છે. આ પંક્તિ તમે જોશો, આ તો છે ઘોર અંધારું, હજી તો બહુ વાર છે. તો આ છંદ અનુષ્ટુપ હતો. હવે આ અનુષ્ટુપની અંદર તમે જોયું હશે, આની પંક્તિઓ તમે ચેક કરશો ત્યાં બેસીને, પંક્તિ ગોખશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આઠ અક્ષર છે. દરેક ચરણનો પાંચમો લઘુ છે. દરેક ચરણનો છઠ્ઠો ગુરુ છે. પેલા ત્રીજા ચરણો સાતમો ગુરુ છે, અને બીજા ચોથા ચરણનો સાતમો લઘુ છે. બાકીના અક્ષરો અનિયમિત છે. ક્યાંક ગુરુ હશે, ક્યાંક લઘુ હશે, બરાબર? તો આવો છંદ જે છે એને આપણે અનુષ્ટુપ કહી છે. હવે આ છંદને ઘણા લોકો અક્ષરમેળમાં મૂકે છે. ઘણા લોકો એને અક્ષરમેળની જગ્યાએ સંખ્યા મેળમાં મૂકે છે, કારણ કે બધા જ અક્ષરનો અહીંયા નિયમ આપેલો નથી. ગણ બધાના નથી, માત્ર 5, 6, 7માં દરેક ચરણના. આમ ગણવા જશો તો પછી ક્રમ બદલાઈ જશે, બરાબર છે? હવે તમે માત્રા મેળ છંદમાં આપણે જે આ તમારે અક્ષરમેળમાં કોઈ છંદ ભણવામાં આવતો હોય ને બાકી રહેતો હોય તો બોલો, આપણે એમાં મારા ધ્યાનમાં હોય તો હું તમને બતાવી દઉં. આ સિવાયનો કોઈ અક્ષરમેળ છંદ છે? રૂપમેળ કે ગણમેળ વાળો છંદ નથી. ઓકે, હવે માત્રા મેળ. આપણે માત્રા કેવી રીતે ગણવી એ ગયા વખતે આપણે શીખ્યા હતા, અને કયા કયા છંદો ની માત્રાઓ કેટલી છે એની વાત કરી હતી. અને એ મારા ખ્યાલથી તમારે બહુ જ ઓછા છંદ છે. એક દોહરો હશે, રોડા હશે, સોરઠો હશે, બહુ બધું ચોપાઈ હશે, અને ઝૂલણા, હરિગીત, સવૈયા. આથી વધારે છંદ મારા ખ્યાલથી નહીં હોય તમારે. એટલે પ્રિલિમ પરીક્ષામાં તો જો કે મોટા ભાગે માત્રા મેળ બહુ પૂછાતું નથી, કારણ કે અચ્છા, પેલામાં ખાલી પૂછાય. એન્યુઅલમાં. હા, સર પ્રિલિમ્સમાં તો હવે તો પંક્તિઓ આપેલી જ હોય છે. ખાલી ઓપ્શન્સમાં ખાલી બંધારણના જે આ શબ્દ સરે સમજાયા ને, અને જાતના બંધારણ એ જ આપણે હવે તો લખવાનું હોય છે ખાલી. અથવા તો જોડકા જોડો, એમાં એવી રીતે પૂછાય કે ભાઈ એક પંક્તિ હા. આપી હોય, હમ. એમાં ક્યુ બંધ બેસતો છંદ નથી એમ. સર અચ્છા, બોલો. આની અંદર આર્યા છંદ આવશે માત્રા મેળમાં? આર્યા છંદ આવે છે માત્રા મેળમાં.
એ તમારે આવે છે સિલેબસમાં? 12th માં આવતું હતું. ના, એટલે તમારા એક્ઝામ સ્પર્ધાત્મક એક્ઝામ છે એમાં આર્યા છંદ આવે છે? જોવું પડશે. એની બહુ માહિતી નથી હજી એટલે. હા, એ માત્રા મેળમાં આવશે જો હશે તો તમારે, બરાબર. આર્ય છંદ છે ને 57 માત્રાનો છંદ છે અને એનું બંધારણ 12, 18, 12, 15 એમ એનું છંદનું પેલું શું કહેવાય 4 ચરણ જે છે એના માત્રા થશે. અને યતિ તમે જ્યાં માત્રા જ્યાં પૂરા થતા હોય ચરણના ત્યાં એનું યતિ આવે છે. તો એના મારા ખ્યાલથી બહુ મેં ક્યાંય સિલેબસમાં જોયું નથી. તમારે ભણ્યા હો આર્ય છંદનું કોઈ પંક્તિ યાદ છે તમને? નથી. તો એ 57 માત્રાનો છંદ હોય ને તો તમારે આર્ય ગણી લેવાનો. અને મેં તમને કહ્યું એ પ્રમાણે બંધારણ 12, 18, 12, 15 એ માત્રા છે. સારું, હવે આપણે ગઈ વખતે દોહરાની ને ચોપાઈની ચર્ચા કરેલી, છતાં આજે માત્ર રિપીટ કરી દઈએ. ચોપાઈ છંદ જે છે એના ચરણ 4, એક ચરણના માત્રા 15, છેલ્લે ગાલ પાકું, બાકીના બધામાં દાદા, એટલે કે દાદા 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 ગાલ દરેક ચરણમાં, એટલે 15 ચોક 60 થઈ ગયા. હવે પેલું દ્રષ્ટાંત તમે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, અથવા તો કાળી ધોળી રાતી ગાય પીવે પાણી ચરવા જાય. તમે આ માત્રા આમાં તમે છંદ પોતે કોઈ પંક્તિ બનાવીને લખી શકો તો પણ ચાલે. હરતી ફરતી ચરતી ભેંસ ચાલે ને? હરતી ફરતી ચરતી દાદા 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 થઈ ગયું. ભેંસ ગાલ. તો આવા 4 ચરણ હોય તો એ ચોપાઈ. પણ તમને ઘણીવાર એવું પણ બને છે કે નીચેનો 2 જ પંક્તિ અથવા એક જ ચરણ આપેલું હોય અથવા 2 ચરણ આપ્યા હોય અને બંને ચોપાઈના લાગુ પડતા હોય તો તમારે ચોપાઈ લખી નાખવાનો, કારણ કે બીજો કોઈ 15 નામ 30 માત્રાનો બીજો કોઈ છંદ છે એવો નથી દાદા 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 ગાલ વાળો. પછી મેં તમને કહ્યું દોહરો તમે શીખ્યા હતા, એ વિષમ પ્રકારનો છંદ, અર્ધ સમ પ્રકારનો છંદ છે. ચોપાઈ એ સમ પ્રકારનો છંદ છે, કારણ કે એના 4 ચરણ એક સરખા છે. દોહરાના 4 ચરણમાં પેલું, ત્રીજું અને બીજું ચોથું 2 અલગ અલગ છે, બરાબર ને? એટલે એ અર્ધસમ થયો છે. હવે દોહરાનું તમને કાઠિયાવાડને આપણે ગુજરાતની અંદર જે ભજનો ને ગાતા હોય છે એ વચ્ચે વચ્ચે દોહરા બોલતા જ હોય છે. શિયાળે સોળ ભરોન, ઉનાળે ગુજરાત, દીપકના 2 દીકરા, કાજળને અજવાસ, એક કપૂત કાળું કરે, બીજો દિયે પ્રકાશ. બધાને આવું બધું તમને આવડતું જ હોય છે. એટલે એ હવે તમારે માત્ર યાદ એટલું જ રાખવાનું, દાદા દાદા દાલદા અથવા દાલગા 13, પછી દાદા દાદા ગાલ, પેલા ત્રીજામાં દાદા દાદા દાલદા અથવા દાલગા, અને બીજા ચોથામાં દાદા દાદા ગાલ. હવે આટલું તમારે યાદ રાખવાનું કે દરેક ચરણનો 11મી માત્રા જે છે, દરેક ચરણની 11મી માત્રા એ લઘુ જ આવે. બસ આટલું યાદ રાખી લેશો. અને 13, 11, 13, 11 હોય તો એ થશે દોહો અથવા દોહરો. દુહો તમે જે અંદર ચોપડીમાં લખતા હો, તમારા સિલેબસમાં લખાયેલું હોય લખવાનું. અમે દોહરો લખીએ છીએ, ઘણી જગ્યાએ દુહા પણ આવે છે, પણ એક હોય તો દુહો એવું લખવું પડે. હવે આને ઉલટાવી નાખો તો સોઠો તો ભાઈ બની જાય. આપણે ગઈ વખતે સોઠાનો આપણે દૃષ્ટાંત નતું લીધું, આજે મને યાદ આવ્યું છે તો કહી દઉં કદાચ. વાલા તારા વેણ, જો 11 માત્રા થઈ, પેલામાં 13 માત્રા દોરામાં. દોરાને ઉલટાવી નાખો, પેલું ત્રીજું અને બીજું ચોથું ઊંધું ઊંધું કરી નાખો એટલે સોઠો બની જાય. વાલા તારા વેણ સપનામાં પણ સાંભળે, અહીંયા 13 માત્રા થઈ, સપનામાં પણ સાંભળે.
નેહ ભરેલા નેણ, નેહ ભરેલા નેણ, ફરી ન દીઠા ફારબસ. થઈ ગઈ 4, પેલું, ત્રીજું, બીજું, ચોથું. તો આ જે છે એ દલપતરામની? સોઠાનું દૃષ્ટાંત. દલપતરામની હા, દલપતરામ. તો આની અંદર તમે અર્ધસમ છંદ પ્રકાર કહેવાય, માત્રા મેળ કહેવાય, બરાબર ને? પછી તમે માત્રા મેળ છંદની અંદર તમારા સિલેબસમાં આવતો હોય એવો કદાચ હરિગીત હશે. એમાં તમને તો આવડે જ છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુમય આંખથી યાદી ઝરે છે આપની, આ ખૂનને ચરખે અને રાતે અમારી ગોદમાં આદમ બદમ બોલી રહી ઝીણી સિતારી આપની. આવડે જ છે ને? મારા કરતા આખી પંક્તિ તમને વધારે આવડતી હશે. તો આ જે હોય દાદા દાદા લદા, દાદા લદા, દાદા લદા, દાદા લગા, આવું જ્યારે આવે 28 માત્રામાં, 28 માત્રા છે, 14 પર્યતિ આપણે ગઈ વખતે ચર્ચા કરી હતી, આજે હું ફરીથી બોલી દઉં છું. તો એ તમને આવડે છે એવું માની લઈએ આપણે. અને એક ભાઈએ પૂછ્યું હતું કે ભાઈ સવૈયા, ત્યારે મેં કહ્યું તો હા, એ 16મા પર્યતિ છે. અને મેં તમને કોઈક ઝેર ગયા ને વેર ગયા વાળી પંક્તિ પણ કહી હતી. ઝેર ગયા ને વેર ગયા વળી કાળા કેર ગયા કરનાર, પર નાતીલા જ્ઞાતિલાથી સંપ કરી ચાલે સંસાર. તો આ જે આ પણ દલપતરામની જ પંક્તિ છે. તો એ પણ તમને સવૈયા છંદમાં આવડે. એમાં માત્રા જ ગણવાની છે. આ માત્રામેળ છંદ છે ને બહુ સહેલા છે. માત્ર તમને ગુરુ ને લઘુનો ખ્યાલ હોય કે આને ગુરુ અથવા તો દા કહેવાય, એટલે કે 2 માત્રા, અને લઘુ એટલે આને રસ્વ વાળો જે ઉચ્ચારો છે લ 1 માત્રા, અને પછી પંક્તિની ટોટલ માત્રા ગણી લો. 16 પર ની જગ્યાએ ઘણીવાર 17 ઉપર પણ યતિ આવી જાય, એટલે અચલ નથી. આવું તમારે મનમાં રાખવાનું. કઈ એવું હોય કે 31 માત્રા છે અને યતિ 15 કે 17 ઉપર આવી ગયો હોય તો લખી નાખવાનો આંખ બંધ કરીને કે સવૈયા, ચાલે. બરાબર છે? કારણ કે અચલ નથી. પછી ઝૂલણામાં તમે નરસિંહ મહેતાના પદો મોટા ભાગના શીખ્યા જ છો. જાગણે જાદવા, કૃષ્ણ ગોળ્યા, પછી પેલો શકટનો ભાર, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. બરાબર છે ને? તો આ પદો જે છે એ પણ શું કહેવાય આપણે ઝૂલણા છંદમાં છે. પછી કાંતનો સાગર અને શશી તમે ભણ્યા હો તો એ પણ ઝૂલણા છંદ છે. આજ મારા જલ પર હૃદયનો હર્ષ જામે, એવું કે છે ને, આજ મારા જલ પર ચંદ્રને જોઈને હૃદયમાં હર્ષ જામે, સ્નેહ ગન કુસુમવન વિમલ નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. પછી પેલી સાગરે ભાસતી ભવ્ય ભરતી વાળી પંક્તિ છે. એ છંદ જે છે તમારે આવે તો ઝૂલણા લખી નાખવાનો. કોઈ આંખ અને હા, એનું બંધારણ તમને ફરીથી યાદ આજે અપાવી દઉં. 10, 20 અને 30 ઉપર યતિ, 37 માત્રાનો છંદ છે, બરાબર યાદ રાખજો. 10, 20, 30 પર યતિ. એના 7 વખત દાલદા, દાલદા દાલદા, દાલદા દાલદા, દાલદા દાલદા, અને દાલદા છેલ્લે ગા, છેલ્લે ગુરુ મૂકવો પડે. બરાબર? જાગને દાલદા, જાગવા દાલદા, જાગને જાદવા, કૃષ્ણ ગો દાલદા, વાડિયા દાલદા, જાગને જાદવા, કૃષ્ણ ગો વાડિયા, તુજવી દાલદા, તુજવી ના ધેન માં કોણ જાશે, દાલદા દાલદા ગા. તો આ જે છંદ જે છે 10, 20, 30 પર યતિ અને 37 માત્રાનો. હવે આ સિવાયના છંદ હું કઈ બોલ્યો તો? મનહર બાકી રહ્યો ને? હા, મનહર. મનહર જે છે એ સંખ્યા મેળ છંદ છે. એમાં તો તમારે ખાલી અક્ષરોની સંખ્યા જ ગણવાની. બરાબર છે? અને એનો યતિ 16 ઉપર 8, 8, 8 અને છેલ્લે 7 અક્ષર. હવે પેલો ઊંટ કહે વાળી દલપતરામની તમને જો કવિતા આવડતી હોય તો એ મનહર છંદમાં છે. ઊંટ કહે સભામાં વાંકા અંગવાળા વાળું છે ને,
સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. તો આ પંક્તિ તમને જો આવડતી હોય અથવા તો આવી કોઈ પંક્તિઓ અંદર તમને જોવા મળે 8, 8, 8 અને 7 અક્ષરવાળી, તો માની લેવાનું કે આ મન છે ને છેલ્લો ગુરુ હોય એમાં આપના 18 છે. બરાબર. તો હવે એ સિવાય બીજા કોઈ છંદ નહીં. નહીં. આટલા છંદો કેટલા આજે આપણે કર્યા? મને લાગે છે ઘણા બધા કરી નાખ્યા આમ તો. હવે એ સિવાયને તમને જો શંકાસ્પદ હોય કે આ કદાચ હોઈ શકે ને તમને હું ન બોલ્યો, હું તમે બોલો, મને યાદ આવતું હશે હું કહી દઈશ કે આ છંદ મને આવડે છે. શાલિની આવે છે? નહીં. નથી આવડતો. લલિત? નહીં. રથદત્તા? નહીં. 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 સ્રગ્વીણી? નહીં. 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 વિશ્વદેવી? નહીં. નહીં. બસ તો પછી મને લાગે છે કે પેલો આટલા છંદ ઇનફ. ઇનફ છે ને? બસ તો હવે બીજા છંદ હોય તો બોલજો મને, કારણ કે મારા ધ્યાનમાં બીજા છંદો છે પણ એ તમને આવતા નથી એટલે હું બોલતો નથી એના. જેમ કે મંજુ ભાષી